सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। भगवद गीता में शंकरानंद टीका में આપણે હવે એકાદશોધ્યાય 11મા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યા છે 580 પાનથી। તો 11મા અધ્યાયની ભૂમિકા આપે છે ટીકાકાર। दशमे मंद प्रज्ञाना मनःशुद्धि द्वारा मोक्ष सिद्धे। 10મા दिन थई गई बात करे छे अने वृत्तानुवाद कहेवाय जे थई गयो अनुवाद करे छे। मंद प्रज्ञाना भगवाने पोतानी मोटी मोटी स्थूल विभूतिओनुं वर्णन कर्युं। आदित्यानाम अहम विष्णु ज्योतिषाम रविरंशम अर्थात भगवान विभूति भगवान जे रीते प्रगट थयेला छे एवा स्थूल नाम रूप में भगवान प्रागट्य भगवान वर्णन कर्युं। ए रीते भगवान चिंतन करवू ध्यान करवू सरल है भगवान ध्यान माटे। आ दरेक आलंबन थाय। मुनिनामप्यहम व्यास है आलंबन थयु ए द्वारा व्यास जे द्वारा भगवान चिंतन थाय। तो मंद प्रज्ञा जो एटली चित्तनी एकाग्रता नहीं, चित्तनी शुद्धि नहीं, भक्तिभाव है, मुमुक्षुत्व है, मोक्षनी इच्छा है, परंतु एवी तैयारी नहीं छतां पण जो भगवान ध्यान करवा मांगे छे मनःशुद्धि द्वारा। तो भगवान ध्यान माटे
આ વિષયો કેમ આપવા? મને શુદ્ધિ દ્વારા. મન ભગવાનનું ચિંતન કરે, મનમાં ભગવાન જેનો વિષય છે એવી વૃત્તિઓનો પ્રવાહ વહે, અને એ રીતે મન શુદ્ધ બને. મને શુદ્ધિ દ્વારા, અંતઃકરણની શુદ્ધિ માટે. અર્જુને એ જ વસ્તુ પૂછેલી કે ભગવાન કેવી રીતે હું આપનું ચિંતન કરતાં કરતાં કયા કયા ભાવમાં, આપની કઈ અભિવ્યક્તિમાં મારે આપનું ચિંતન કરવું, જેથી તમને જાણી શકું. છેવટે ભગવાનને જાણવા સચ્ચિદાનંદ રૂપે, અદ્વિતીય રૂપે, એ અંતિમ પ્રયોજન છે. એનું અત્યંત પહેલું પગથિયું. એથી પણ આગળ વધીએ તો મૂર્તિ પૂજા, એનું પહેલાંનું પગથિયું. મેં કહ્યું પ્રમાણે એ યુગમાં મૂર્તિ પૂજા હતી નહીં, પણ આ પ્રકારની પૂજા. ભગવાન જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આમ પ્રત્યેક નામ રૂપમાં ભગવાન જ પ્રગટ થયેલા છે. અને તો એ સામાન્ય નામ રૂપમાં આપણને ભગવાનની ભાવના ન જન્મે, એટલે ભગવાનની ભાવના જન્મે વિશેષ અભિવ્યક્તિની વાત કરવામાં આવે. વિભૂતિમાં વિશેષ કે બધી નદીઓ ભગવાનની વિભૂતિ છે, પણ જાહ્નવી ગંગા જે વિશેષ એની વિભૂતિ છે. કારણ કે એવા પદાર્થો જે આપણામાં પ્રેરણા જન્માવી શકે, ભગવત ભાવ ઉત્પન્ન કરી શકે, એવા પદાર્થોનું ભગવાને વર્ણન કર્યું. મોક્ષ સિદ્ધે અંતઃકરણ શુદ્ધિ દ્વારા, પછી એમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય, પછી ગુરુચરણે બેસીને શ્રવણ મનન વગેરે થાય, અને અંત છેવટે મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ બધા સ્થૂળ પદાર્થોમાં પણ અશ્વત્થ સર્વવૃક્ષાનામ, અશ્વત્થનું દ્વારા ભગવાનનું ચિંતન થતું હોય. પ્રયોજન તો મોક્ષ જ છે. એ નિષ્કામ ભાવે થતું હોય તો અંતઃકરણ શુદ્ધિ થાય. બધા ઘણા અશ્વત્થ વગેરે, પીપળા વગેરેની પૂજા આપણે ત્યાં થતી જ હોય છે, પણ એ નિષ્કામ નહીં થતી હોય તો ચાલો કામના થાય તો પણ વાંધો નહીં, ભગવાન કામના પૂરી કરે. પણ કામનાથી પ્રેરણ કરવામાં આવે તો અંતઃકરણની અશુદ્ધિ દૂર ના થાય. કામના જ અશુદ્ધિ છે, અને એનાથી પ્રેરાયણ કે કરવામાં આવે તો અશુદ્ધિને આપણે પ્રોત્સાહન જ આપીએ છીએ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ સત્કર્મ છે, પુણ્યકર્મ છે, એટલે પેલી અશુદ્ધિ નથી પાપ કર્મ જેવી. અને છતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અશુદ્ધિ કેમ કહેવાય? કારણ કે મોક્ષની વિરુદ્ધ છે, આપણા ચિત્તને બહિર્મુખ બનાવનારી છે, તેથી આત્મચિંતનથી વંચિત રાખનારી છે. એ દ્રષ્ટિએ મોક્ષ સિદ્ધે સ્વવિભૂતિ વિશેષાન ઉપાસનાર્થમ પ્રતિપાદ્ય. આ જગતનો પ્રત્યેક પદાર્થ ભગવાનની વિભૂતિ જ છે. સ્વવિભૂતિ વિભૂતિ વિશેષાન, આ બધામાં પણ પોતાની વિશેષ વિભૂતિઓ છે. ઉપાસનાર્થમ પ્રતિપાદ્ય, ઉપાસના માટે, ધ્યાન માટે ભગવાને એનું પ્રતિપાદન કર્યું. અમંદ પ્રજ્ઞાના, અમંદ પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા એવી મંદ નથી. વિષ્ટભ્યમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત, એમ કરીને છેલ્લા શ્લોકની અંદર કહ્યું. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન. અર્જુન, આ બધું તું જાણે તો પણ શું, આ સમગ્ર જગતને મારા એક અંશથી ધારણ કરી રહેલો છું, એમ કરીને ઇત્યાદિના વિશ્વાત્મકમ ઐશ્વરમ એવ ઉપાધિકમ. આ બધી ઉપાધિ છે, પણ આ તો વિશ્વજની ઉપાધિ, એવા ભગવાને વિભૂતિનું વર્ણન કર્યું, પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું. વિશ્વાત્મકમ ઐશ્વરમ સુપાધિકમ સ્વરૂપમ. ઐશ્વરમ એટલે કે ઈશ્વરનું, ઈશ્વર જ, ઈશ્વરની જ ઉપાસના માટે. પણ વિશ્વાત્મકમ એટલે વ્યક્તિગતમાં નહીં, પરંતુ સમગ્ર વિશ્વ જેનો પરમાત્મા વિશ્વનો આત્મા છે, એ પ્રકારની એવી જાતની ઉપાધિ ધરાવનાર, વિશ્વાત્મત્વરૂપી ઉપાધિ ધરાવનાર ભગવાન સ્વરૂપમ ઉપાસ્યત્વેન સૂચયિત્વા. છેલ્લા શ્લોકમાં છે ભગવાન અર્જુનને કહ્યું
કે આ બધી ઉપાસનાઓ કર્યા છેલ્લે આ થવું જોઈએ, જે ભિન્ન ભિન્ન વિશેષ વિભૂતિનું વર્ણન કરવામાં આવ્યું. નું પ્રયોજન એ છે કે છેવટે અધિકારી આ વિશ્વ જેની ઉપાધિ છે એવો જે વિશ્વાત્મા ભગવાન છે એનું ધ્યાન કરવા માટે તૈયાર થાય. સોપાધિકમ સ્વરૂપમ ઉપાસ્યત્વેન સૂચયિત્વા. ઉપાસના પણ એક ડગલું આગળ, ઘણું મોટું ડગલું. એટલે વિશેષ વિભૂતિમાંથી વિશ્વાત્મા, તો ભગવાન વિશ્વનો આત્મા છે એ રીતે ભગવાનનું ધ્યાન થાય. ઇદાનીમ આ સૂચન કર્યું અને કહ્યું અર્જુનને કે આનું તારે ધ્યાન કરવું છે, એ જાતનું સૂચન કરવામાં આવ્યું. કહ્યું નથી સીધે સીધું. અર્જુન ધ્યાન કરવા માગે છે. ઇદાનીમ અર્જુન પ્રાર્થનાયા. તો 11મા અધ્યાયમાં શું થઈ રહ્યું છે? ભગવાને આ પ્રકારે કે હું વિશ્વનો આત્મા છું, તો વિશ્વનો પ્રત્યેક પદાર્થમાં અભિવ્યક્ત થયો, પણ સમગ્ર વિશ્વનું આત્મા છે. વિશ્વ આત્મા મારી ઉપાધિ છે, વિશ્વ મારી ઉપાધિ છે. એટલે અર્જુન પ્રાર્થના એ કેવું ભગવાન સમગ્ર વિશ્વના રૂપમાં આપ છો, આપ વિશ્વરૂપ છો, એ કેવું? અર્જુન પ્રાર્થના વિશ્વરૂપમ માયા વિલાસ વિજૃંભિતમ. વિશ્વ છેવટે ભગવાનની માયાનો વિલાસ જ છે. માયા વિજૃંભિતમ એટલે જાણે વિસ્તરિત, ભગવાનની માયાનો વિસ્તાર છે આ સમગ્ર વિશ્વ. વિશ્વરૂપમ ભગવાન આ એક એક રૂપમાં છે, પણ સમગ્ર વિશ્વના રૂપમાં ભગવાન છે. માયા વિલાસ વિજૃંભિતમ સ્વરૂપમ અત્યદ્ભુતમ. અત્યંત અદ્ભુત ભગવાનનું સ્વરૂપ કે ભગવાન વિશ્વના રૂપમાં છે, એક સાથે વિશ્વના રૂપમાં પ્રકાશી રહ્યા છે. દર્શયિતુમ એનું દર્શન કરવા માટે. સ્વતઃ એવ એટલે અર્જુનની પ્રાર્થનાના પરિણામે ભગવાન પોતાના વિશ્વરૂપનું દર્શન આપવાના છે. એ પહેલા સ્વતઃ એવ સ્વયં સૃષ્ટિયાદિ ક્રિયામ પ્રકાશયિતુમ. તો ભગવાન પહેલા કહે સૃષ્ટિયાદિ ક્રિયામ પ્રકાશયિતુમ. કેવી રીતે જગતનું સર્જન પાલન લય કરનાર હું છું એવું કહી જ ગયા છે ભગવાન. સ્વસાક્ષાત્કારસ્ય અતિ દુર્લભત્વમ સુદર્શન રૂપમ દૃષ્ટવાનસી જન્મમ દેવા અપ્યસ્વરૂપસ્ય નિત્યમ દર્શનકાંક્ષિણઃ. હે અર્જુન, તે જે રૂપ દર્શન કર્યું સુદૂર દર્શન અત્યંત કઠિન છે. દેવા અપ્યસ્વરૂપસ્ય નિત્યમ દર્શનકાંક્ષિણઃ. અરે દેવતાઓ પણ આ રૂપના દર્શનની આકાંક્ષા રાખનારા છે. ની આકાંક્ષા જરી ગઈ છે. અર્થાત દેવતાઓને પણ આ રૂપ દર્શન અત્યંત દુર્લભ છે. સ્વસાક્ષાત્કાર એટલે પોતાના આ વિશ્વરૂપનો આ સાક્ષાત્કાર છે. અતિ દુર્લભત્વમ. તો ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવં વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ ભક્ત્યૈકગમ્યત્વમ છે. અનન્ય ભક્ત્યા ભગવાન કે અનન્ય ભક્તિ વડે આ સ્વરૂપ દર્શન પણ સંભવિત છે. એના વડે જ હું પ્રાપ્ત થઈ શકું છું. ભક્ત્યૈકગમ્યત્વમ છે પ્રતિપાદયિતુમ. તો ભગવાન પોતાના આ વિશ્વરૂપના દર્શનની દુર્લભતા અને એકમાત્ર ભક્તિ વડે દર્શન સંભવિત છે એનું પણ પ્રતિપાદન કરવા માંગે છે. એકાદશ અધ્યાય આરંભ્યતે. એના માટે 11મા અધ્યાયનો આરંભ કરવામાં આવે છે. તત્ર આદૌ સર્વજગત કારણમ સર્વાત્મકમ સર્વૈશ્વર્ય સંપન્નમ સ્વરૂપમ સ્વસ્ય ઉપાસ્યત્વેન બોધિતમ શ્રુત્વા તત્સાક્ષાત્કર્તુકામસન ભગવત્કૃત અનુગ્રહ અનુવાદેન ભગવંતમ અભિમુખીકર્તુમ અર્જુન ઉવાચ.
અધ્યાયનો પ્રારંભ છે એ અર્જુનના વચનથી થાય છે. ભગવંતમ અભિમુખી કરતું અર્જુન ઉવાચ. ભગવાનને અભિમુખ કરવા માટે, મુખ પોતાના તરફ આવે અર્થાત પોતાના અનુકૂળ બને. અર્જુન જે પ્રાર્થના કરવા માગે છે એ પ્રાર્થનાને સંતોષવા માટે ભગવાન અનુકૂળ બને. અગત્યનું છે. આપણે કંઈક પૂછવા માગતા હોઈએ, જાણવા માગતા હોઈએ, અથવા બીજી કોઈ પ્રકારની આપણને અનુગ્રહ જોઈતો હોય, કૃપા જોઈતી હોય, અનુકૂળતા જોઈતી હોય, તે માટે તૈયારી કરવી પડે. સીધું નહીં માગવાનું. તો માગીને મળે એ જુદી વાત છે, પરંતુ આપણે જે વ્યક્તિ પાસેથી કે જેની પાસે આ પ્રકારની માગણી કરવી હોય એને પહેલાં અનુકૂળ બનાવવી પડે. જેથી આપણે માગણી કરીએ તો જરૂર આપણી માગણી એને સંતોષે એ પ્રકારની ભૂમિકા આપણે રચવી જોઈએ. એટલે આ કમ્યુનિકેશન, પરસ્પર આપણે વાર્તાલાપ કરતા હોઈએ એ બધામાં આ ધ્યાન રાખવાનું હોય છે. હું કોઈને કશું કરવાનું કહું એ પહેલાં એ કરવા માટેની અનુકૂળતા એ વ્યક્તિમાં જન્મે એવું મારે કરવું જોઈએ. આવું આદર્શ આવો છે. માત્ર કહેવું એ પર્યાપ્ત હોય કે ના પણ હોય પણ ખરું. એ કયો સંબંધીના પર આધારિત છે. અહીં તો અર્જુન ભગવાનની કૃપા પર જ પૂરેપૂરો આધારિત છે. એટલે ભગવાનની અનુકૂળતા એટલે ભગવાન કૃપા કરવા તૈયાર થાય એ પ્રકારની પરિસ્થિતિ અર્જુને સર્જી જોઈએ. પણ આપણે સામાન્ય વ્યવહારની અંદર પણ કોઈ પછી કશું ઈચ્છતા હોઈએ તો આપણે ઈચ્છા પૂરી થવા માટેની અનુકૂળતા જન્માવવી એ પણ ઈચ્છનીય છે. તો નિરાશ થવાનો પ્રસંગ ના આવે તો આપણું વ્યવહાર બરાબર ચાલે. ચાલો, એ તો પ્રસંગોપાત કહેવામાં આવ્યું. પણ ભગવંતમ અભિમુખી કરતું અર્જુન હોવા છે. ભગવાનને અભિમુખ એટલે પોતાની તરફ મુખ, એટલે કે પોતાને અનુકૂળ થાય, પોતાને પ્રસન્ન થાય, અનુકૂળ થાય, અનુગ્રહ કરવા માટે તૈયાર થાય. એ કેવી રીતે કરે છે અર્જુન? ભગવત કૃત અનુગ્રહ અનુવાદેન. ભગવાને અત્યાર સુધી પોતાના પર કેવો અનુગ્રહ કર્યો છે અને અનુવાદ કરે છે. જ અનુગ્રહ વળી પાછો અર્જુન એ અનુવાદ કરો એનું જ ફરી કહેવું, બીજા શબ્દોમાં કહેવું. એ આપણે પેલો દાન માગવા માગતો, ભીખ માગતો હોય તો આપણામાં દાતાને એને આવાહન કરવું જોઈએ, તો પછી આપે માણસ. ટૂંકમાં આપણે કોઈ પાસેથી કશું માગવું હોય તો એમાં એ આપનારનું આવાહન થાય તો પછી આપણે મળે. તો અર્જુન ભગવાનનો અનુગ્રહ ઈચ્છે છે. એ માટે ભગવાને અત્યાર સુધી જે બધો અનુગ્રહ કર્યો છે, એટલે અનુગ્રહ કરવો ભગવાનનો સ્વભાવ જ છે, આ કંઈ નવું નથી. તો ભગવાન ઘણું બધું છે. અનુગ્રહ કરનારા છે એક પણ મહત્વની વસ્તુ છે. એટલે ભગવાન અનુગ્રહ કરનારા એવું સ્વરૂપ અત્યારે ધારણ કરે. અનુગ્રહ કરનાર એનું આવાહન થાય ભગવાનમાંથી. એને માટે ભગવાને અત્યાર સુધી જે બધો અનુગ્રહ કરેલો છે ને એને વળી કહી બતાવે છે અર્જુન સંક્ષેપમાં. શેને માટે? તત્ સાક્ષાત કર્તુ કામ. ભગવાનના વિશ્વરૂપનો સાક્ષાત્કાર અર્જુન ઈચ્છે, બહુ મોટી ઈચ્છા ધરાવે છે. આદૌ સર્વ જગત કારણમ સર્વાત્મકમ સર્વૈશ્વર્ય સંપન્નમ સ્વરૂપમ સ્વસ્ય ઉપાસ્યત્વેન બોધિતમ શ્રુત્વા. જ્યારે ભગવાને કહ્યું કે સમગ્ર જગતને મારા એક અંશમાં ધારણ કરી રહેલો છું, ત્યારે સર્વ જગત કારણ, ભગવાન કે હું સમગ્ર જગતનું કારણ છું, સર્વનો આત્મા છું અને સર્વ ઐશ્વર્ય સંપન્ન છું. આટલા જગત છે, ઐશ્વર્ય દેખાય એ જ ભગવાન એક અંશમાં હોય તો ભગવાન કેવા સર્વ ઐશ્વર્ય સંપન્ન છે.
સમગ્ર જગતનું કારણ છે અને સર્વાત્મા એ સર્વાત્મા છે, એ સ્વરૂપ છે. સ્વરૂપમ સ્વસ્ય ઉપાસત્વેન બોધિતમ શ્રુત્વા. આમ 10મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં જ્યારે ભગવાને કહ્યું કે આ સમગ્ર જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું, તેને ભગવાન ઉપાસના માટેની ત્યાં આગળ બોધ આપ્યો. તો હવે કેવી કોની ઉપાસના કરવી જોઈએ? સર્વ જગત કારણમ, ભગવાન જે જગતનું કારણ છે, સર્વાત્મક સર્વનો આત્મા છે, સર્વૈશ્વર્ય સંપન્ન, સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, એમાં ભગવાનના સ્વરૂપનું ભગવાને પોતે જ ઉપાસના માટે સૂચન કર્યું. આ સમગ્ર જગતને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું એ કહેવા દ્વારા ભગવાને આ પ્રકારે પોતાના આ સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ એવું સૂચન કર્યું. બોધિતમ શ્રુત્વા, એવો બોધ કર્યો. તત્ સાક્ષાત કરતુ કામ, તો જે સ્વરૂપની ભગવાને ઉપાસના માટે ધ્યાન માટે જેનું સૂચન કર્યું, બોધ કર્યો, એ કેવું છે સ્વરૂપ? ધ્યાન કરવા માટે મારામાં તાદૃશ થવું જોઈએ ને. સાક્ષાત કરતું કામ, ભગવાન અર્જુન ધ્યાન કરવા માગે છે, તો એનો સાક્ષાત્કાર કરવા માગે, જેનું એના મનમાં ધારણા ધ્યાન કરી શકાય. એને માટે અર્જુન ભગવાનને અનુકૂળ બનાવવા માગે છે કે પોતાના વિશ્વરૂપનો ભગવાન સાક્ષાત્કાર મને કરાવે, પ્રગટ કરે મારી સમક્ષ. એ ભગવાનનો મહાન અનુગ્રહ. તો અનુગ્રહ કરવો તો ભગવાનનો સ્વભાવ જ છે, અનુગ્રહ કરતા જ આવ્યા છે. અર્જુન જાણે એ વસ્તુ યાદ કરાવે છે કે ભગવાન અત્યાર સુધી આપણે કેવો મહાન અનુગ્રહ મારા પર કરેલો જ છે. તો ભગવત્કૃત અનુગ્રહ અનુવાદેન, ભગવાને અત્યાર સુધીમાં જે અનુગ્રહ અર્જુન પર કર્યો છે એને વળી પાછો ફરી દોહરાવે છે અર્જુન. એક કરતો એ માટે અર્જુન આ વચનથી 11મા અધ્યાયનો પ્રારંભ થાય છે. કેવી સુંદર રીતે ભૂમિકા આવે છે. આ ટીકાકારની કેવી વિશેષતા છે, એક એક શબ્દ વ્યવસ્થિત સમજાવે અને જે કોઈ ખ્યાલ રહેલો એને વિસ્તારથી સમજાવે. આપણે માત્ર વાંચી નથી જતા, વાંચીએ છીએ બધાના લાભ માટે, જેથી આપણે શું કહીએ છીએ અને શેના પર આધારિત છે સમજ પડે શ્રોતાને, પછી તમારે જાતે કરવું હોય તો કરી શકાય એ માટે. એટલે આ ટીકા વાંચવું એ તો માત્ર એનું એક આધાર જ હશે. એ દ્વારા જે કરવા કહેવામાં આવે છે એ મહત્વનું છે. પરંતુ ટીકાને વાંચવાનો પ્રયોજન એ છે કે આ ટીકા બધી વસ્તુને આવરી લે છે. એટલે આપણે પોતે સ્વયં કરીએ એના કરતાં આનો આધાર લઈએ તો કઈ વસ્તુ ચાલી ન જાય, બધાનો સમાવેશ થઈ જાય. એટલા માટે તો અર્જુન આ છે, અર્જુન કહે છે પહેલા શ્લોકમાં, અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંહિતં યત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ. એટલે અર્જુન એવું નથી કે સ્માર્ટની વાત, બહુ ભક્ત છે, હવે એને કારણે સ્વાભાવિક ભાવ પ્રગટ થાય. એવું નથી કે ભગવાનને મેનિપ્યુલેટ કરે છે કે બહુ આમ કોઈ જાતને આવી યુક્તિ વાપરીને ભગવાનને અનુકૂળ કરે, એવું સેલ્સમેન એવું કરે ખરા. અર્જુન એવું નથી, અર્જુન ભગવાનનો ભક્ત છે. આ પ્રકારનું વચન આપોઆપ જ એના હૃદયમાંથી સરી પડે. અહીંયા ટીકાકારો કહે કે આ પહેલો જે ચરણ છે એને એમ એક અક્ષર વધારે છે, મદનુગ્રહાય પરમમ. 9 અક્ષર થાય, 8 અક્ષર હોવા જોઈએ અનુષ્ટુપ છંદમાં. પણ એ મહત્વનું છતાં આવું થયું છે. થોડી આવી અનિયમિતતાઓ છે,
આ બધામાં ક્યાંક સંધિ થઈ હોય, ના થઈ હોય વગેરે વગેરે. મદનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ યત્વયા ઉક્તમ વચઃ, યદ વચઃ ત્વયા ઉક્તમ, ભગવાન જે વચન કે ઉપદેશ આપે કર્યો કેવું છે? ગુહ્યમ અત્યંત ગૂઢ રહસ્યમય અધ્યાત્મ સંગીત, અધ્યાત્મ જેની સંજ્ઞા છે, પરમમ જે પરમ છે એવું જે વચન આપે મને કહ્યું અત્યાર સુધી, મદનુગ્રહાય મારા પર અનુગ્રહ કરવા માટે, તેના મોહો એમ વિગતો મમ ભગવાન, આપના એ વચનથી ઉપદેશથી બોધથી આમાંનો મોહ દૂર થઈ ગયો છે. એટલે શિષ્ય આ પ્રકારે કે એટલે ગુરુને અત્યંત સંતોષ આપનારી વસ્તુ છે ને, કે ભગવાન આપનો ઉપદેશ સફળ થયો છે, જે પ્રયોજનથી આપણે બોધ કર્યો એ પ્રયોજન સફળ થયું છે અને મારો મોહ દૂર થઈ ગયો છે. તો હવે સમજાવે ટીકાકાર, મદનુગ્રહાય મયી અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કરવા માટે, કે મમ અનુગ્રહાય, ચાલો મારા પર અનુગ્રહ કરવા માટે. હું એટલે કોણ? ભગવાન અનુગ્રહ કર્યો અર્જુન પર. કેવો અર્જુન? એ તે ભ્રાતૃપુત્રાદયો મદીયાહ, જેના પર અનુગ્રહ કરવામાં આવ્યો અર્જુનની સ્થિતિ કેવી હતી? એ તે ભ્રાતૃપુત્રાદયો મદીયાહ, આ ભાઈઓ બાંધવો પુત્રો આ બધા મારા છે. આ મોહ છે. એટલે અર્જુનના મોહનું વર્ણન થયું. કોઈ કે અમે શું ખોડું સ્વામી, છે જ ને એના, અને ભાઈઓ જ છે ને બધા, એ પિતરીઓ છે અને કાકાઓ છે, મામાઓ વગેરે બધા છે જ ને, છે ખરા નથી ખરા? રણ મેદાનમાં બધા અધર્મના પક્ષના છે, શત્રુ પક્ષના છે, અને ત્યાં આગળ આ પ્રકારનો સંબંધ કોઈ પણ રીતે ત્યાં લાગુ નથી પડતો. ધર્મ અને અધર્મનું યુદ્ધ છે, માટે બધા શત્રુ પક્ષના છે. એ વસ્તુ ભૂલી ગયો અર્જુન. અર્જુન જ્યારે રણ મેદાનમાં આવ્યો ત્યારે બહુ સ્પષ્ટ હતા, કૈર્મયા યુદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે, આ રણ સંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે વગેરે વગેરે હું જોઈ લેવા માંગુ છું. ધાતરાષ્ટ્ર દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવ, આ દુર્બુદ્ધિ ધાતરાષ્ટ્ર દુર્યોધન છે, એને એની ખુશામત કરવા માટે બધા આવે છે, હું જોઈ લેવા માંગુ છું. ત્યારે બહુ સ્પષ્ટ હતું કે આ બધા દુશ્મનો છે, અમારે યુદ્ધ કરવાનું છે. કોઈક રીતે બધાને જોઈને મદીયાહ, આખી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. વસ્તુ છે એને કરતાં વિપરીત રીતે જોયું એનું નામ ભ્રમ હોય, રજ્જુ અને એને સર્પ જોયું નામ ભ્રમ, તેવી રીતે આ છે બધા દુશ્મનો, એને મદીયા મારા એમ કહેવા. એ ઘરમાં બરોબર, અહીં નથી. આ ભ્રાતૃપુત્ર એ પણ ખોટું જ છે. ભાઈ છે ને પુત્ર એ બધો સંબંધ અહીં લાગુ નથી પડતો. એ સંબંધ લગાડો તો ભાઈ મદીયા તો મારા થઈ જાય, એ સંબંધ લાગુ નથી પડતો. મદીયા મ્રિયંતે, એ બધા બિચારા મરી જશે. હંતા એ તેષામ અહમિતિ, હું બધાનો હંતા બનીશ, ઘાતક બનીશ. મુખ્યત્વે આ અર્જુનના મોહના બે અંશ છે. જે મોહ ભગવાને સંબોધ્યો છે ભગવદ્ ગીતાની અંદર. આપણો મોહ તો 1000 પ્રકારનો છે, પણ અર્જુનને સંબોધે છે ને, એનો શોક આ મોહમાંથી જન્મેલો છે. મોહ શોકમાંથી મોહ જન્મવો, મોહમાંથી શોક જન્મ, એવું છે. મૂળ મોહ કયો છે? આત્મ અનાત્મ વિવેક, મૂળ મોહ. એમાંથી શોક જન્મે, એ શોકમાંથી વળી પાછો મોહ જન્મે, એટલે ભાઈ મારી દ્રષ્ટિ આવી વિકૃત થઈ જાય. એટલે હંતા એ દેશામ, બે વસ્તુ થઈ. આ બધા મદીયા બધા મારા છે, હમેશામ એ તે આ મારા છે એક વસ્તુ, અને હું હંતા અર્થાત ઘાતક બનીશ આ બીજી વસ્તુ છે. એટલે મૃત્યુ પહેલાં તો આવ્યું કે આ બધાનું મૃત્યુ થશે. આ પ્રકારે જાણવું, આનું મૃત્યુ થશે, મોહનો એક પ્રકાર થયો.
મૃત્યુ કોને કહેવાય, કોનું થાય છે, કોનું નથી થતું, એ વસ્તુ ન સમજવાને કારણે જેનું મૃત્યુ નથી એનું મૃત્યુ અર્જુન માને છે. મૃત્યુ નથી એવું નથી કહેવા માંગતા ભગવાન, પણ તું જેનું માને છે એનું મૃત્યુ નથી. આ ભીષ્મ, દ્રોણ વગેરે છે એમનું મૃત્યુ નથી. મૃત્યુ એટલે માટે માત્ર સૂક્ષ્મ દેહનું સ્થૂળ દેહ સાથેનો જે સંયોગ છે એટલે વિયોગ થયો પ્રારબ્ધને કારણે. પણ આત્માનું તો કંઈ મૃત્યુ છે, તું જેનું માને છે એનું મૃત્યુ નથી. કહેવાનો ભાવ એ છે કે આ દેહના મૃત્યુને આત્માનું મૃત્યુ માનવામાં આવે છે. પહેલું મોહ છે. મદીયાહ મ્રિયંતે, આ બધા મારા છે પહેલો મોહ. પછી મ્રિયંતે બીજો મોહ મરશે. ત્રીજો હંતા એ તેષામ અહમિતિ, અને હું એમનો હંતા અર્થાત ઘાતક બનીશ. આ ત્રણ વસ્તુ થઈ. આ બધા મારા છે, બીજું એ બધાનું મૃત્યુ થશે, અને ત્રીજું હું એમનો ઘાત. આ ત્રણ વસ્તુ ભગવાને સંબોધી છે. મુખ્યત્વે મૃત્યુ એને હંતા ન જાયતે મ્રિયતે વા કદાચિત, મૃત્યુ માટે ભગવાને કહ્યું. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાત હંતિકમ. અરે ભાઈ તું અજો નિત્ય શાશ્વત છે, તું ઘાતક કેમ હોઈ શકે? કોનો ઘાત કરે, કોણ ઘાત કરે? આમ ઘાતક પણ કોઈ નથી, એટલે મારનાર પણ કોઈ નથી, મરનાર પણ કોઈ નથી. નાયમ હંતિ ન હન્યતે. એટલે આત્માના સ્વરૂપની વાત કરી. કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત આત્મા છે. મૃત્યુ દેહનું છે, મૃત્યુ આત્માનું. બીજી વાત કરી મુખ્ય આ બે વસ્તુ કઈ ભગવાને ગીતામાં, ને પછી મૃત્યુ ઘેર ગયું, જાવી ગયો, પછી સતત કર્તૃત્વની જ વાત ભગવાન કર્યા કરતા હોય છે. કર્મયોગનો ઉપદેશ આપે એટલે મુખ્ય. પછી તો આત્માનું કર્તૃત્વ છે એના પર જ ભગવાન ભાર દીધા કરે છે. કર્મણ્ય અકર્મ એફ પશ્ચેદ, કે ભાઈ અકર આત્મા છે. અને એ પ્રકારે આત્માના પારમાર્થિક સ્વરૂપ પછી ત્યાં આગળ પ્રતિપાદન કરવામાં આવે છે. ભગવદ્ગીતામાં આટલું શીખવામાં આવે છે. એટલે એ સમગ્ર વેદાંત એમાં નથી આવતું. ભલે શંકરાચાર્ય મહારાજ કે સમગ્ર વેદનું સારભૂત ખરો. વેદમાં બે વસ્તુ છે, કર્મકાંડ છે ને જ્ઞાનકાંડ છે. અહીંયા પણ કર્મયોગ ને જ્ઞાનયોગ છે, વચ્ચે ભક્તિ ઉપાસના. એ પ્રકારે સમગ્ર વેદનો અહીંયા આગળ સાર ખરો જ. પણ સર્વોપનિષદો ગાઓ દોગ્ધા ગોપાલ નંદન, બધી ઉપનિષદને ગાયો કહેવામાં આવે. આમ નહીં જોવાનું કે આમ નહીં જોવાનું, એટલે આમ મને સીધું જ રાખે જવું. તો બધી ઉપનિષદોને, બધા ઉપનિષદોને ગાયો સાથે સરખાવવામાં આવે ને ભગવાન એ ગાયનો દુહનારો હોત. એ સર્વનું જે અમૃત સાર છે ભગવદ્ ગીતા છે ખરું. ઉપનિષદમાં બીજા ઘણા વિષયોની ચર્ચા થાય છે, પણ ભગવદ્ ગીતા મુખ્યત્વે આ મૃત્યુ તે બીજા અધ્યાયમાં, પછી કર્તૃત્વ, આ બે મુખ્ય વિષયો છે ભગવદ્ ગીતામાં. એ બધું આવી જ જાય. બીજું જે કહેવામાં આવ્યું એ કહેવાઈ જાય, વાત બરાબર છે. પરંતુ સ્પષ્ટ રીતે ભગવદ્ ગીતામાં આ બે વસ્તુનો ઉપદેશ કરવામાં આવે છે. ઉપનિષદમાં જેનો સમાવેશ નથી, કર્મકાંડમાં સમાવેશ છે. કર્મયોગનો ઉત્તમ ઉદ્દેશ કરવામાં આવે છે. ઉપનિષદમાં જેનો સમાવેશ, એ જે ઉપાસના છે ભક્તિ, એ તો ક્યાંય શોધવી મુશ્કેલ છે વેદની અંદર. એનો અહીંયા સુંદર ઉપદેશ છે. અને પછી ઐક્યનો ઉપદેશ છે. એટલે ભગવદ્ ગીતાનું પોતાનું એક આગવું એક વ્યક્તિત્વ છે, મહત્વ છે. પણ એવું છે ને, આપણી સંસ્કૃતિમાં વેદ જેનું મૂળ હોવું જોઈએ તેને જ આપણે પ્રમાણ તરીકે સ્વીકારીએ. એટલે કેટલાય વિદ્વાનો છે એવું કહેતા હતા ખંડાનંદજી મહારાજ વિદ્વાનો છે, ગીતાના પ્રત્યેક શ્લોકને વેદના કોઈને કોઈ રૂચા સાથે જોડનારા છે. વિચાર કરો, હવે કેવી રીતે જોડતા આપણે જાણવું પડે. એટલે એટલા જ માટે આજે કહેવામાં આવ્યું ને કે ભાઈ આ સમગ્ર વેદનું સાર તત્વ છે. જો ભાષ્યકારે કહ્યું
તો એને ચરિતાર્થ કરવા માટે વિદ્વાનોએ આ કામ કરેલું છે. તો હંતા એતેષામ શોક મોહ સાગરે મજ્જતઃ. આ મદિયા મ્રિયંતે, આ બધા મરી જશે, હું મારનાર બનીશ. આ છે એના શોકનું કારણ છે. શોક કેમ છે? આ બધા મારા સ્વજનો છે. સ્વજનમી કથમત્વા, મારા સ્વજનોનું મૃત્યુ થશે. મહાન દુઃખનું કારણ છે, શોકનું કારણ છે. અને હું એમનો મારનાર બનીશ, નરકને પ્રાપ્ત કરીશ, હું પાપ કર્મ કરીશ. એ તો પુણ્ય પાપ વગેરે બહુ મહત્વની વસ્તુઓ છે. અહોબત મહત કરતું, અહોબત મહત પાપમ કરતું વ્યવસ્થિત આવે એમ કે મહાન પાપ કરવા તૈયાર થઈ ગયા. એટલે આ બે વસ્તુઓ છે મુખ્યત્વે. શોક મોહ સાગરે મજ્જત. શોકનો સાગર અને મોહનો સાગરમાં અર્જુન ડૂબી રહેલો છે, ડૂબકા ખાઈ રહ્યો છે. એવા મારા પર અનુગ્રહ કર્યો. મદનુગ્રહાય મમ અનુગ્રહાય, મારા પર અનુગ્રહ કરા. કેવો હું? તો કે આવો હું હતો. અને ભગવાનનો અનુગ્રહ ન થયો તો કોઈ રીતે અર્જુનને એને બચાવી શકાયો જ ના હોત, ઉદ્ધાર ના થઈ શક્યો હોત. એટલે બિચારો માનસિક ડિપ્રેશનમાં તો આવી ગયેલો સતત. હું ચાર ઋષિકેશ નહીં શું છે ભાઈ, તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષમ વિષીદંતમ. તો આવા અર્જુનને ઉદ્ધાર કર્યો. શોક મોહના મહાસાગરમાં આવી રીતે ડૂબકા ખાતા અર્જુનને ભગવાને ઉદ્ધાર કર્યો. મમ અનુગ્રહાય, આવા મારા પર અનુગ્રહ કરવા માટે ભગવાન આપે જો ઉપદેશ કર્યો. એટલે મદનુગ્રહનો અર્થ પછી કહે છે, આ મદનુગ્રહાય શબ્દ જે સમજાવ્યો, સમાસ સમજાવ્યો. મમ અનુગ્રહાય મોહેન શોચંતુમ મામ કૃપયા અનુગૃહીતમ ઇત્યર્થ. અર્થ શું થાય? મોહેન શોચંતુમ, શોક મોહ સાગર કહેવામાં આવે. પણ શોક જન્મ્યો છે નથી, મોહથી જન્મ્યો. મોહ કોને કહેવાય? વસ્તુ છે એને કરતા વિપરીત રીતે જોવી. રજ્જુને સર્વપૂર્વ જન્મ મોહ છે, તેવી રીતે દુશ્મનો છે મારા છે. આ દેહના મૃત્યુને આત્માનું મૃત્યુ માનવું, આ શું છે? અધ્યારોપ. મોલ અધ્યારોપ. આ શોકનું આ છે. અર્જુનના શોકનું કારણ ભગવાન બરોબર સમજ્યા. સમજે છે? કારણ દૂર કરી તો કાર્ય દૂર થાય. તો શેને કારણે અર્જુનના મનમાં આ બધો શોક જન્મ્યો છે? આટલો બધો મોહને કારણે. મોહનો કયો પ્રકાર છે? મદિયા, મારા છે. હંતા હમે તે શામ, એમનો હનન કરનાર બનીશ. આ મોહ છે. તો મોહેન શોચંતમ. એટલે અર્જુન ક્ષત્રિય છે, ધર્માત્મા છે, વગેરે વગેરે. એને પાછો લાગણીશીલ વ્યક્તિ છે. આમ રણ મેદાનમાં લાગણીશીલતા આવે નહીં, પણ આવી ગઈ એનામાં. ન આવે તો બરોબર યુદ્ધ કરી શકે ગમે તેની સાથે. કોઈ લાગણીશીલતા ન હોય ત્યાં આગળ. ક્રૂરતા જ હોય, શત્રુઓ છે, મારવા યોગ્ય છે. ક્રૂરતા કહો જે કહેવું, પણ એમાં લાગણી ના હોય. તમે કોઈના પર શસ્ત્રનો પ્રહાર કરો તો માણસ મરતો તો કશું થાય નહીં તમને. એમ યુદ્ધ ના કરી શકો. પણ મોહેન શોચંતમ, લાગણી વશ થઈ ગયો અર્જુન. કૃપયા આવિષ્ટમ, કૃપાએ લાગણીએ એનો કબજો લઈ લીધો. અર્જુન લાગણી વશ થઈ ગયો. આવા અર્જુનને આ પ્રકારના શોક અને મોહના મહાસાગરમાંથી ઉદ્ધાર કરવાનો બીજો કોઈ ઉપાય ન હતો. ભગવાને ઉપાય કર્યો. કૃપયા અનુગ્રહીતુમ, અત્યંત. શા માટે ભગવાન આવું કરવું જોઈએ? ભગવાનનો અનુગ્રહ કેવો મહાન અનુગ્રહ! એનું શું પ્રયોજન અથવા એનું શું પ્રેરક બળ? માત્ર કૃપા. જ્યાં ભગવાને પોતાને કશું જ મેળવવાનું નથી, આટલો પરિશ્રમ કરવાનો છે પાછો.
કે અર્જુન કઈ ક્ષણભરની અંદર તરત શોક મોહથી મુક્ત ના થયો ને, અને કેટલો લાંબો ઉપદેશ ચાલ્યો, ત્યાં સુધી ભગવાને ધીરજ દાખવી, અને એ દરમિયાન ક્યારેય પણ એમનામાં કોઈ પ્રકારની એમની કોઈ ધીરજ કે એમને કોઈ પ્રકારનું શું કહેવાય અર્જુન પર કે આટલું સમજતો નથી, એટલે એવી એમનામાં ભગવાનમાં આવી કોઈ જાતની વસ્તુ ઉત્પન્ન ના થાય. કંઈ પૂછપૂછ કરે અને પછી એવું લાગે કે, એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે વારંવાર જો એકને એક વાત પૂછી રહ્યો છે, ધીરજ ના ગુમાવી, અકળામણ ના થાય, કોઈ પ્રકારની અકળામણ નહીં. એટલે કેટલી બધી કૃપા. તમે કોઈને ધારો કે મદદ કરતા હો, અકળાઈને કરતા હો તો પણ ઘણી વાર એની કિંમત ઓછી થઈ જાય, મદદ લેનારને પણ સંકોચ થઈ જાય. અર્જુનને પ્રશ્નો પૂછવામાં સંશય વ્યક્ત કરવાનો કોઈ સંકોચ ન થયો. ભગવાન ધીરજ જ નહીં માત્ર, પણ અત્યંત પ્રેમથી, કરુણાથી, વાત્સલ્યથી અને ધૈર્યથી અર્જુનને બોધ કરતા જ રહ્યા. મામ કૃપયા અનુગ્રહીતુમ, એટલે મારા પર કૃપા કરીને અનુગ્રહ કરવા માટે, મોહને કારણે અત્યંત શોક કરેલો હું, એવા મારા પર કૃપા કરીને મારા પર અનુગ્રહ કરવા માટે આપે આ બોધ કર્યો. મદનુગ્રહાય, પછી આગળ કહે છે પરમમ વચ, વચ એટલે વચન, ભગવાન આપેલો બોધ, એના બધા વિશેષણો છે. એક તો બોધનું વિશેષણ કહ્યું શેના માટે? મદ અનુગ્રહાય. પ્રયોજન શું હતું? અર્જુન પર અનુગ્રહ કરવા માટે, બસ એક જ એનું પ્રયોજન. કેવું વચન હતું? એ વચનના વિશેષણો આપે છે. પરમમ વચ, ગુહ્યમ વચ, અધ્યાત્મ સંહિતમ વચ. વચન, ભગવાન વચન કહો, બોધ કહો, 3 વિશેષણ આપે છે. તો એ વાત કહેશે ટીકા, યત અધ્યાત્મ સંહિતમ, સંજ્ઞા એટલે નામ, અધ્યાત્મ એની સંજ્ઞા છે, નામ છે. અધ્યાત્મ આત્માના અધિકૃત્ય, આત્મ કેન્દ્રિત અધ્યાત્મ કહેવામાં આવે, એટલે કે જે આત્મ યાથાત્મ્ય પ્રકાશકમ, યાથાત્મ યથાર્થ સ્વરૂપ, આત્માના યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરનારું વચન. ભગવાનનો બોધ કેવો છે? આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનાર. કયા ભગવાનના વચન છે? અશોચાન અન્વશોચસ્ત્વમ. હે અર્જુન, શોક ક્યારેય આત્માને સ્પર્શ કરતો નથી, અને જગતમાં કશી વસ્તુ શોકને યોગ્ય જ નથી. અશોચ્ય એટલે ભલે આપણે શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ આ ભીષ્મ દ્રોણ કશું શોકને યોગ્ય નથી. જગતમાં કશી વસ્તુ શોક કરવા યોગ્ય નથી, જો આપણે એના પારમાર્થિક સ્વરૂપને ધ્યાનમાં લઈએ તો. કે આ ભીષ્મ દ્રોણ વગેરેના વેશમાં જે છે એ શોક કરવા યોગ્ય નથી. આમ તો કઈ ભીષ્મ દ્રોણ પણ શોક કરવા યોગ્ય નથી, પુણ્યાત્માઓ છે, એમનું ભલું જ થવાનું છે. પણ કદાચ ભીષ્મ દ્રોણને શોક કરવા યોગ્ય માનીએ પણ ખરા આપણે, તો ભીષ્મને દ્રોણના રૂપમાં જે છે તો શોક કરવા યોગ્ય, એ જ સત્ય છે. એથી આગળ વધી શોકનું કારણ જ નથી. શોકનું એકમાત્ર કારણ હશે ને તે છે આત્મા, હું, અહંકાર. હું જ વાસ્તવમાં શોકનું કારણ છે. ભીષ્મ દ્રોણ તો નિમિત્ત બને, કોઈનો જન્મ થાય, કોઈનો મૃત્યુ થાય, આ બધી વસ્તુઓ નિમિત્ત બને છે. શોક જે આપણી અંદર સંભાવિત રહેલો જ છે, શોક તો લઈને જ આપણે આવ્યા છીએ, અને માત્ર માટે મનની અંદર એ તો સંભાવના રૂપે રહેલો જ છે. માત્ર એક બટન દબાવવાની જરૂર છે તો તરત બહાર આવે. એટલે કદાચ આપણે
ભીષ્મ દ્રોણને શોકનું કારણ માનીએ પણ ખરા, તો પણ એ માત્ર આ પ્રકારના ચાપ દબાવનારા છે. એ શોક ઉત્પન્ન કરનારા નથી. શોક તો મારામાં સંભાવનારો પોટેન્શિયલ રૂપે સંભાવનો રહેલો જ છે અને માત્ર તક જ જોઈ રહ્યો છે પોતાની જાતને વ્યક્ત કરવા માટે. અને કેમ વ્યક્ત થવું કોઈક નીકળે. એ રીતે દુનિયામાં કશું જ એવું નથી જે શોકનું કારણ હોય. જેને માટે શોક કરવો જોઈએ કે જે શોક જન્માવતો હોય, બંને રીતે શોક કરવા યોગ્ય દુનિયામાં કશું નથી. જે છે એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. જે છે યથાસ્થાને છે અને કોઈ વસ્તુ આપણને શોક જન્માવતી નથી. શોક આપણે જ આપણામાં જે રહેલો છે એ માત્ર અભિવ્યક્ત થાય છે. પણ ચાલો, અશોચાન અન્વશોચસ્ત્વમ, આમ પહેલા જ વાક્યમાં અર્જુનને કહેવામાં આવ્યું કે અર્જુન, અન્ય વસ્તુ શોક કરી રહ્યો છે, અશોચાન, જે શોક કરવા યોગ્ય નથી એમના વિશે તું શોક કરી રહ્યો છે. એટલે કે તારો શોક કેવો છે? અયોગ્ય છે, અસ્થાને છે, અયોગ્ય છે, અકારણ છે. હે અર્જુન, તારા શોકનું કોઈ કારણ નથી. અકારણ, નિષ્કારણ તારો શોક છે. એવું જાણીએ એટલે તો છૂટી જાય શોક. ના એમ હંતે ન હન્યતે, એટલે પહેલાં શું કહ્યું? ભ્રાતૃ પુત્રાદ મદિયા મ્રિયંતે, આપણે મરશે તો કે ના ના, એ કોઈ મરતા નથી. હંતા અહમ એ તે, બધાનો હું ઘાતક બની છું કે નહીં નહીં. ના એમ હંતે ન હન્યતે, બંને કહી દીધું. આત્મા હંતા હતા, હનન કરનાર પણ નથી, હન્યતે એનું હનન થતું પણ નથી, મારનાર પણ નથી અને મરનાર પણ નથી. કેમ? ન જાય તે મ્રિયતે વા કદાચિત, કારણ કે આત્માનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. નિર્વિકાર હોવાને કારણે આ મારવું મરવુંનો વિકારો પણ આત્મામાં નથી. એટલે પછી કહ્યું વેદા વિનાશનમ નિત્યમ યેન વજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે અર્જુન, આત્માના અવિનાશી, અજન્મા, અદ્વિતીય સ્વરૂપને જાણવામાં આવે તો પછી કોણ કોનો ઘાત કરે? કોઈ ઘાતક પણ રહેતો નથી. જેનો ઘાત થાય એવો પણ કરે. મારનાર નથી રહેતો, મરનાર પણ નથી રહેતો. વેદા વિનાશમ નિત્યમ અચ્છેદ્યોયમ અદાહ્યોયમ, તું જેનો છેદ કરે છે, છેદ આત્માનો થતો નથી. માટે આત્મા કેવો છે? અમર્ત્ય છે, મૃત્યુથી પર છે, અવધ્ય છે. દેહી નિત્યમ અવધ્યોયમ, દેહી એટલે આત્મા કેવો છે? અવધ્ય છે, જેનો વધ ન કરી શકાય, વધને યોગ્ય નથી, વધ માટે ઉપલબ્ધ નથી, વધથી પર છે. ઇત્યાદિ લક્ષણમ, આવું અધ્યાત્મ, આત્માને કેન્દ્રમાં રાખીને જે ઉપદેશ કરવામાં આવ્યો ને અધ્યાત્મ, તો આ બધા જે વાક્યો કહેવામાં આવ્યા એને અધ્યાત્મ. ઇત્યાદિ લક્ષણમ અધ્યાત્મમ, અધ્યાત્મ સંગીતમ. એટલે એનો અર્થ આત્મ યાથાત્મ પ્રકાશકમ એવું કરવામાં આવ્યો. અધ્યાત્મ, આમ અધ્યાત્મની સંજ્ઞા છે, અમે શું અર્થ કર્યો? આત્મ યાથાત્મ્ય પ્રકાશકમ, આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરનાર ભગવાનના વચનો કે ભગવાનનો બોધ. વચન એટલે વચન, પણ એ તો માત્ર સમગ્ર બધા વચન માટેનો અહીંયા પ્રતિનિધિ છે. તો અધ્યાત્મ સંગીતમ અર્થાત આત્મયાથાત્મ્ય પ્રકાશકમ એક વાત થઈ. ભાઈ પરમમ વચ, ભગવાનનું વચન કે બોધ કહો પરમ છે. કેમ પરમ છે? પરમાર્થ વિષયમ, ભગવાન જો બોધ એ પરમાર્થ જેનો વિષય છે એવો બોધ છે. ભગવાન પરમાર્થ છે, પરમ તત્વ છે, અબાધિત તત્વ છે, સત્ય છે, જીવનનું, જગતનું, જીવ જગત ઈશ્વર તત્વ છે, સત્વ છે. એને આપણે પારમાર્થિક બોધ કહીએ. કેવું છે? અબાધિત, જેનો બાધ ના થઈ શકે. જો કોઈ દૃષ્ટિબિંદુ નથી,
પરમાર્થ વિષયમ, એક પરમાર્થ તત્વ છે જે આપણા અનુભવનો વિષય, જેનો અનુભવ કરીએ છીએ બધા કહેવાય છે, બધા સાપેક્ષ તત્વો છે. પરમાર્થ નિરપેક્ષ. પરમાર્થ કોને કહેવાય? નિરપેક્ષ અર્થાત જે પોતાના હોવા માટે કશા પર આધારિત નથી. સાપેક્ષ કોને કહેવાય? જે પોતાના હવા માટે, ભાસવા માટે કશા પર અપેક્ષિત આધારિત છે. જે હવા માટે, ભાસવા માટે કેવું છે? નિરપેક્ષ છે. એને પરમાર્થ કહેવામાં આવ્યું. એવું તત્વ છે. પરમાર્થ વિષયમ વચઃ એટલે પરમમ. પરમાર્થ વિષયમ, પરમાર્થ જેનો વિષય છે એવું આત્મના કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ભ્રમ અપનોદકમ છે. તો આત્મા જ પારમાર્થિક તત્વ છે. આત્મા વિશે અનેક ભ્રમ સેવાઈ રહ્યા છે. આત્માનું જ્ઞાન તો બધાને છે જ. આત્મા સ્વયં પ્રકાશ છે, સતત આપણા અનુભવનો વિષય છે, માટે આપણને આત્માનું સતત જ્ઞાન છે જ. એટલા જ માટે સતત આત્મા પર અધ્યારોપણ થઈ રહ્યો છે. જો આત્માની સભાનતા ન હોત તો અધ્યારોપ ના હોત, તો મોહ પણ ના હોત. જેમ કે સુષુપ્તો નથી હોતો. કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ આત્મા પર, પોતાના પર, હું પર કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનો અધ્યારોપ કરવામાં આવે છે. એક વસ્તુ ક્યાંક છે, એનો અધ્યારોપ બીજે થાય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ છે તો ખરું, ક્યાં છે? ઉપાધિમાં છે, બુદ્ધિમાં છે, અંતઃકરણમાં છે. એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે એક સ્થળ જે વિદ્યમાન છે એનો અધ્યારોપ બીજે કરવામાં આવે છે. આત્મના કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ ભ્રમ અપનોદકમ. તો જ્યારે કહેવામાં આવ્યું ના એમ હંતિ ન હન્યતે, આ હણતો પણ નથી, હણાતો પણ નથી. હણતો નથી એટલે હનન ક્રિયાનો કરતા નથી, એટલે આત્મામાં કર્તૃત્વ નથી. હણાતો નથી, હનન ક્રિયાનો વિષય પણ નથી, ભોક્તૃત્વ પણ નથી. આમ કર્તૃત્વ આ ભ્રમ છે. આત્મા વિષયનો જે શોક જન્માવાનો છે. ભ્રમ કહો, મોહ કહો, એ શોકનું કારણ છે. વિચાર કરો, આવું શોકનું કારણ કયું ગીતામાં? આ મૃત્યુનું શોકનું કારણ નથી કહ્યું. કર્તૃત્વ ભોક્તૃત્વ અને મૃત્યુનો ભ્રમ છે, એ ભ્રમને શોકનું કારણ કહેવામાં આવે. મૃત્યુ વિશેનો ભ્રમ અને આત્મા પોતાના વિશેનો ભ્રમ. કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ ભ્રમ અપનોદકમ. કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે ભ્રમ આત્મા માટે આ પ્રકારના જે ખોટા ખ્યાલો સેવામાં આવે છે એ દૂર કરનારું ભગવાનનું વચન છે. અતઃ એ જ કારણે ગુહ્યમ, આ ક્યાંય પણ આપણને જાણવા ના મળે. ગોપનીયમ એટલે આ વસ્તુ કેવી છે? ગોપનીય છે, રક્ષણ કરવા યોગ્ય છે. આમ છુપાવવા યોગ્ય કહો કે રક્ષણ કરવા યોગ્ય છે. એટલે કઈ રીતે? અયોગ્યાનામ અસદ્ધર્માણામ અશ્રદ્ધાત્મનામ અદેયમ. કે બહુ અત્યંત મૂલ્યવાન વસ્તુ હોય, જેની કિંમત ન આપવામાં આવે તો કદાચ એનો દુરુપયોગ થાય. જે પ્રયોજન આપવા, અને કદાચ ઉલટું પણ પ્રયોજન સિદ્ધ થાય, નુકસાન કરનારું નીવડે. એટલે એવું નથી કે આ વસ્તુને આપણે છુપાવવા માંગીએ છીએ માટે આ ઉપદેશ નથી થતો. પણ અયોગ્યાનામ ઉપદેશની યોગ્યતા ધરાવનાર હોય, અસદ્ધર્માણામ જે લોકો સદ્ધર્મ આચરણ ન કરતા હોય, અશ્રદ્ધાત્મનામ જેમનામાં શ્રદ્ધા નથી. એટલે આટલી વસ્તુ હોવી જોઈએ. યોગ્યતા જોઈએ, સદ્ધર્મપણું જોઈએ અને શ્રદ્ધા. આ વસ્તુ અર્જુન ધરાવે છે. શ્રદ્ધા ધરાવનાર છે ભગવાનમાં, સદ્ધર્મ ધર્મનિષ્ઠ છે અને આ ઉપદેશને યોગ્ય છે. એટલા મને ગોહ્યમ કહ્યું. એટલે ગમે તેમ બહાર પાડવામાં ના આવે, ગમે તેની સામે એને રજૂ કરવામાં ના આવે, ગમે તેની સામે ઉઘાડું ન કરવામાં આવે.
કારણ કે તો એનો દુરુપયોગ થાય, એના માટે ગેરસમજ જન્મે, નુકસાન કરનારું બને. એનો દુરુપયોગ થઈને જેમ કે પેલો વિરોચન આવો ઉપદેશ લઈને ગયો ને કેટલું નુકસાન કર્યું એને. કે પિતામાં કહ્યું કે દેહ જ આત્મા છે, મારે એનું જ આપણે અર્ચના પૂજન કરવું છે વગેરે વગેરે એમ કહીને કેટલું નુકસાન થયું. અયોગ્ય વ્યક્તિનો ઉપદેશ કરવામાં આવે તો બહુ નુકસાન પણ કરી શકે, પોતાનું ને બીજાનું પણ. એટલા માટે ગુહ્યમ. એટલા જ માટે પ્રજાપતિએ બહુ જ મોઘમમાં જ આ બધું કહ્યું, સીધું કહ્યું નહીં. ચાલો, યદ વચ ત્વયોક્તમ, જે વચન કહો, જે ઉપદેશ કહો, ભગવાન જે આપણે કહ્યું ઉક્તમ ઉપદેષ્ટમ, જેનો આપણો ઉપદેશ કર્યો. તેન મોહોયમ વિગતો મમ અયમ મોહ વિગત. ભગવાન આપના વચનથી, ઉપદેશથી મારો આ મોહ દૂર થઈ ગયો છે. તેન એટલે વચસા, એ વચનથી. કેવું વચન ભગવાનનું? આત્મા અનાત્મા સ્વરૂપ પ્રકાશકેન વચસા. ભગવાન વચન, કયું વચન? આત્મા અનાત્માના સ્વરૂપનું પ્રકાશિત કરનાર, પ્રકાશન કરનાર ભગવાનનું વચન. મિથ્યા જ્ઞાન નિવર્તકેન, વસ્તુનું યથાર્થ સ્વરૂપ પ્રકાશન થાય એટલે એના વિશે ગેરસમજ દૂર થાય. એટલે આત્મા અને અનાત્મા બંને માટે મિથ્યા જ્ઞાન છે. અનાત્માના અનાત્મરૂપ જાણવાનો, આત્માને આત્મરૂપ જાણવાનો, બંને વસ્તુ મહત્વની છે. બંને વિશે ગેરસમજ છે. અનાત્માને આત્મા માનવો, આત્માને પણ અલ્પ માનવો, કરતા ભોગતા માનવો. તો આ પ્રકારે મિથ્યા જ્ઞાન વર્તકેને, આત્મા અનાત્મા બંને વિશે મિથ્યા જ્ઞાન હતું, એનું નિવારણ કરનાર ભગવાન આપના વચન. અયમ મોહ, મારો આ મોહ કયો? પૂર્વોક્ત લક્ષણો જે કહ્યું તે. એ તે ભ્રાતૃપુત્રાદયો મદીયા મ્રિયંતે હંતાય દેશામ. આ મોહનું સ્વરૂપ કયો ને ટીકાકારે? એ મોહ. ચિત્ત ભ્રમ, ચિત્તનો ભ્રમ જે છે, વિગત વિશિષ્યગત વિગત, વિશેષતરા જત, વિશેષ રૂપથી જત. એટલા બધાનો અર્થ શું કહે? ત્વત્કૃપયા વિનષ્ટ મોહ જાતોસ્મિ ઇત્યર્થ. મારો મોહ જતો એટલે શું થઈ ગયું? ભગવાન આપની કૃપાથી હું મોહથી મુક્ત થઈ ગયો છું, નષ્ટ મોહ થઈ ગયો છું. એવું આ વચનનો અર્થ થયો, અર્જુનના વચનનો. કેવું સુંદર વચન! કેટલું સંક્ષેપમાં ભગવાનનો ઉપદેશ, કેવો સંક્ષેપમાં અર્જુને આ શબ્દમાં વ્યક્ત કર્યો. એની પોતાની સ્પષ્ટ સમજ પણ બતાવે છે, અને ભગવાનના ઉપદેશનું પ્રયોજન સિદ્ધ થયું એ વસ્તુ પણ પોતે એ પણ પ્રમાણિત કરે છે. એટલે ત્વત્કૃપયા, મદનુગ્રહ, મારા પર અનુગ્રહ કરવા માટે આ બધું થયું છે. ત્વત્કૃપયા વિનષ્ટ મોહો જાતોસ્મિ, આપની કૃપાથી હું મોહથી મુક્ત થયો છું. ચાલો પછી આગળ જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.